હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે આ ચેનલમાં સૌ પ્રથમ આવ્યા હોય તો વાઘેલા સ્ટડી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિદ્યાર્થી મિત્રો, આજે 16/4/2026ની ગુરુવારના રોજ ભૂગોળ વિષયનું પેપર હતું અને તેનું સોલ્યુશન આજે તમને આપવાનું છે. તો ઝડપથી પેપર જુઓ. આ સવારના સમયનું પેપર છે, ધ્યાન આપજો ખાસ. સવારે લેવાતું પેપર છે, બપોરે લેવાતું પેપર આ નથી. ખાસ ધ્યાન આપો. સવારના 8:30 થી 11:30ના સમયનું આ પેપર અને તેનું સોલ્યુશન. તો સૌથી પહેલાં વિભાગ એનું સોલ્યુશન. પહેલો MCQ, મહાન ભૂગોળવિદ કાર્લ રિટર કયા દેશના હતા? તો જવાબમાં ડી, જર્મની. બીજું, પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર, તો શનિનો ઉપગ્રહ કયો? જવાબમાં એ, ટાઇટન. ત્રીજું, જો દબાણ વધે તો ઘનતાનું પ્રમાણ ખાલી જગ્યા થાય? તો જવાબમાં એ, વધે, ઘનતા પણ વધે. ચોથું, નીચેનામાંથી કયો જ્વાળામુખી સક્રિય છે? જવાબમાં એ, સ્ટ્રોમ્બોલી. પાંચમું, મેસ્કારેન હારમારા કયા મહાસાગરમાં જળમગ્ન છે? જવાબમાં ડી, હિન્દ મહાસાગર. છઠ્ઠું, આરસપહાણ ખડક કયા પ્રકારના ખડકનું દ્રષ્ટાંત છે? જવાબમાં સી, રૂપાંતરિત. 7, બાહ્ય બળોનો આદિ સ્ત્રોત કયો છે? જવાબમાં સી, સૂર્ય. 8મું, મેરુ જ્યોત કયા આવરણમાં જોવા મળે છે? જવાબમાં બી, ઉષ્માવરણ. 9, સૂર્યાઘાત માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? જવાબમાં સી, પાયરોમીટર. 10મું, કયા પવનો બરફભક્ષી છે? જવાબમાં બી, ચિનુક. 11મું, કાળ વૈશાખી પવનો કયા નામે ઓળખાય છે? જવાબમાં સી, નોર્વેસ્ટર. 12મું, નીચેનામાંથી કયું પ્રાણી પ્રાથમિક ઉપભોક્તા નથી? જવાબમાં બી, દીપડો. 13મું, એટલાન્ટિક મહાસાગરની સપાટીનું સરેરાશ તાપમાન કેટલું છે? જવાબમાં સી, 16.9°C. 14, પ્લેગ કયા પ્રકારનો પ્રકોપ છે? જવાબમાં ડી, જૈવિક. 15, આબોહવા અને હવામાનને લગતા નકશાનો પ્રકાર કયો છે? જવાબમાં બી, પ્રાકૃતિક. 16મું, 0° અક્ષાંશ વૃત્તને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબમાં ડી, વિષુવ વૃત્ત. પછી આ બી વિભાગ. બી વિભાગના જવાબ હમણાં હું તમને આપીશ. પછી આ સી વિભાગ. તો સી વિભાગના આટલા સવાલો અને આ દરેકના જવાબો આપણી વાઘેલા સ્ટડી ચેનલમાં જવાનું તમારે. તેમાં લગભગ 1.5 થી 2 મહિના પહેલાં ભૂગોળના તમામ વિડીયો મુકાયેલા છે. PDF પણ મુકાયેલી છે. PDF ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરીને તમે ચેક કરી શકો છો અને વિડીયો મુકાયેલા છે તેમાંથી પણ તમે સોલ્વ કરી શકો છો. બધા આ ડીના જવાબ પણ મુકાયેલા છે અને આ રીતે ઈના જવાબ પણ મુકાયેલા છે. બરાબર. હવે બી વિભાગના હું તમને જવાબ ઝડપથી સમજાવું. જો આ બી વિભાગના બધા ટૂંકા જવાબો, એટલે કે તમારા 24માંથી કેટલા ગુણ આવે તમને આઈડિયા આવે. એમ 100 MCQ હતા અને 8 ગુણા એટલે 24 થાય એને બીના. હવે એમાંથી તમારે કેટલા આવે તમે નક્કી કરજો. જો ભૂગોળ શબ્દનો અર્થ આપો. જવાબ, ભૂગોળ શબ્દનો અર્થ પૃથ્વીનું વર્ણન એવો થાય છે. મૃદાવરણની સરેરાશ જાડાઈ કેટલા કિમીની છે? જવાબ 33 કિમીની. મોટી ભૂતકતીઓ કઈ કઈ છે? જવાબ પેસિફિક, આફ્રિકા, યુરેશિયન વગેરે. બળતણ તરીકે વપરાય તેવા 2 ખનિજના નામ આપો. જવાબ કોલસો અને ખનિજ તેલ. નદીના ઘસારણ કાર્યથી કયા પ્રકારના ભૂમિ સ્વરૂપો બને છે? જવાબ નદીના ઘસારણ કાર્યથી વી આકારની ખીણ, જળધોધ, કોતરો, સંરચનાત્મક પગથિયા વગેરે બને છે. કયા પવનો કાળ વૈશાખી તરીકે ઓળખાય છે? જવાબ નોર્વેસ્ટર પવનો. કયા સમુદ્રનું તાપમાન ઊંચું રહે છે? રાતા સમુદ્રનું તાપમાન ઊંચું રહે છે.
ભારતનો પ્રમાણ સમય કયા રેખાંશ વૃત્ત પરથી નક્કી થાય છે? જવાબ: ભારતનો પ્રમાણ સમય 82°30 પૂર્વ રેખાંશ વૃત્ત પરથી નક્કી થાય છે. તો આ સાથે વિભાગ બીના 8 સવાલ પૂરા થયા. તમે કેવા જવાબ લખ્યા છે? 24માંથી તમારે કેટલા ગુણ આવે છે તે લખીને જણાવજો. થેન્ક યુ વેરી મચ.